વિદ્યાર્થીઓ, આભાર વિશે એક નાનકડો ટોપિક લઈને આવ્યા છીએ, તો આપ સૌ શાંતિથી સાંભળજો. આભાર એટલે બીજાની દયા, મદદ કે ઉપકાર બદલ હૃદયપૂર્વક આભાર. જે માનસિક શાંતિ અને જીવનના પરિપૂર્ણતા લાવે છે. તે માત્ર આભાર શબ્દ નથી, પરંતુ જીવનમાં સારા અનુભવોને સ્વીકારવાની એક માનસિકતા છે. આ એક ગુણ છે જે નકારાત્મકને દૂર કરી જીવનમાં સંતોષ અને ખુશી લાવે છે. આભારના મુખ્ય પાસાઓ: ભાવનાત્મક પ્રતિભાવ, તે સ્વયંભૂત અંદરથી ઉભરી આવતી હકારાત્મક લાગણી છે. જીવનનો દૃષ્ટિકોણ, આ એક વલણ છે જે જીવનના પડકારો અને સારા સમય બંનેમાં અપનાવી શકાય છે. માનસિક સ્વાસ્થ્ય, નિયમિતપણે આભાર વ્યક્ત કરવાથી હતાશા અને ચિંતા ઓછી થાય છે અને વ્યક્તિ વધુ ખુશ રહે છે. આભારની કદર, કોઈના દ્વારા કરાયેલા નાના કે મોટા ઉપકારની કદર કરવી તે આભાર છે. દૈનિક અભ્યાસ, આભાર ડાયરી લખવી એ આ ગુણ કેળવવાનો એક સારો માર્ગ છે. આભાર એક ભેટ તરીકે સ્વીકારી ફરિયાદના બદલે ધન્યતાની ભાવના સાથે જીવવાની કળા છે. આભાર એટલે ઋણનો સ્વીકાર અથવા ઉપકારનો બદલો લાવવાની પાડવાની ભાવના થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ વ્યક્તિ તમારા ઉપર કોઈ ઉપકાર કરે અને તમે તેની કદર કરીને આભાર વ્યક્ત કરો તો તે ભાવનાને આભાર કહેવાય છે. આભારના મુખ્ય પાસાઓ: આભારની લાગણી, કોઈના દ્વારા કરવામાં આવેલી મદદ કે સારા વર્તન બદલ મનમાં આભાર અનુભવવો. કદર કરવી, કરેલા ઉપકારને જણાવવાની સ્વીકારો. માનસિક સ્થિતિ એ સકારાત્મક વલણ છે જે જીવનની ખુશીને શાંતિ લાવે છે. ઉદાહરણો: ઈશ્વર પ્રત્યે જીવન આપવા બદલ સંકટ સમયે મદદ કરવા ભગવાનનો આભાર માનવો. વ્યક્તિ પ્રત્યે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં મદદ કરે તેને થેન્ક યુ કહેવું. ભગવાનનો આભાર, અવિરત વહેતી શ્રદ્ધા મારી અવિરત એનું વાત્સલ્ય છે. માંગ્યા પહેલા આપ્યું બધું, અવિરત એનો પ્રેમ. માતા પિતા આપ્યા સર્વશ્રેષ્ઠ, માંગવાની બીજી શું જરૂર છે. અવિરત છળછળી પ્રકૃતિ કલીમાં, વિશાળ એનું હૃદય છે. હકીકતમાં કહું વાત મારી તો તું જ તારણ હાર છે. ભગવાન તુજની નમું વારંવાર, તું જ ભૂત ભવિષ્ય વર્તમાન છે. આભાર, ઉપકાર ભૂલી જવાય તે અવગુણને કૃતજ્ઞતા કહેવાય. દેવ એટલે જે આપ્યા જ કરે છે, જેમાં સૂર્યદેવ, પવનદેવ, વરુણદેવ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં સંતોષ માટે યજ્ઞ કરવા, સમાજ સેવા કરવી, પરોપકારના કાર્ય કરવા જોઈએ. આપણા ઋષિઓ મહાન વૈજ્ઞાનિક હતા. તેમને આપેલું જ્ઞાન સ્વીકારી તેનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ, અર્થાત સદા ધર્મ કાર્ય કરતા રહેવું જોઈએ. પિતૃઓને લીધે આપણું અસ્તિત્વ છે, તેથી તેમાં કલ્યાણાર્થી કાર્ય કરવું જોઈએ.